નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1 તેના પહેલા ભાગમાં થોડીક સમજ મેળવી. હવે આગળ સમજીએ. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. અહીં એન્ડ વડે બે વાક્યોને જોડેલા છે. પહેલું વાક્ય ટુ ફોલો કપ્સ, બચ્ચાઓનો પીછો કરવો, એન્ડ સ્ટીલ વન, અને એકની ચોરી કરવી. એટલે કે તેણે બચ્ચાઓનો પીછો કરવાનો અને એકની ચોરી કરવાનું નક્કી કર્યું. From his experience, Edie knew that a cheetah never attacks a man. અહીં એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. તેના અનુભવથી ઈડી ન્યૂ ધેટ, ન્યૂ એટલે જાણવું અથવા ખબર હોય. ઈડીને ખબર હતી કે એક ચિત્તો અ મેન, એક માણસ પર નેવર અટેક્સ, ક્યારેય હુમલો કરતો નથી. અટેક એટલે હુમલો કરવો, નેવર એટલે ક્યારેય નહીં. Therefore, it was safe to steal a cub. Therefore, તેથી અથવા માટે. To steal a cub, એક બચ્ચાની ચોરી કરવાનું. સેફ એટલે સલામત હતું. તેથી એક બચ્ચાની ચોરી કરવાનું સલામત હતું. He followed the cheetah family till evening. He એટલે તેણે, till evening સાંજ સુધી, the cheetah family ચિત્તાના પરિવારનો, followed એટલે પીછો કર્યો. તેણે સાંજ સુધી ચિત્તાના પરિવારનો પીછો કર્યો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush. At the sunset, sunset એટલે સાંજનો સમય. સાંજના સમયે ધ મધર ચિતા, માદા ચિતાએ, હર કબ્સ તેના બચ્ચાઓને, ઇન અ થીક બસ ગીચ ઝાડીઓમાં, હિડ એટલે છુપાવ્યા. સાંજના સમયે માદા ચિતાએ તેના બચ્ચાઓને ગીચ ઝાડીઓમાં છુપાવ્યા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણા તરફ ચાલી. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર. અહીં ક્વિકલી એટલે તરત જ, ધ હન્ટર શિકારીએ, હિઝ નેટ એન્ડ સ્પીયર તેની જાળ અને ભાલો, પિકઅપ એટલે લઈ લીધા. તરત જ શિકારીએ તેની જાળ અને ભાલો લઈ લીધા. એન્ડ રેન ઇન ટુ ધ બસ, અને ઇન ટુ ધ બસ ઝાડીઓની અંદર, રેન એટલે દોડ્યો. હી સો ટુ ટાઇની કબ્સ. હી એટલે તેણે, ટુ ટાઇની કબ્સ મિત્રો, ટાઇની એટલે નાના. તેણે બે નાના બચ્ચાઓને જોયા. કબ્સ એટલે બચ્ચા. આ યાદ રાખવું. ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. ધે એટલે તેમણે, વિથ ધેર બ્રાઇટ આઈસ પોતાની ચમકતી આંખો વડે, લુકડ એટ હિમ તેની સામે જોયું. તેમણે પોતાની ચમકતી આંખો વડે તેની સામે જોયું. ધે વેર ટુ યંગ ટુ રન અવે. ધે એટલે તેઓ, ટુ રન અવે દૂર ભાગવા માટે, ટુ યંગ ખૂબ જ નાના હતા. તેઓ દૂર ભાગી જવા માટે ખૂબ જ નાના હતા. ઈદી થ્રીવ ધ નેટ ઓવર ધેમ. ઈદીએ નેટ એટલે ઝાડ, ઓવર ધેમ તેમની ઉપર, થ્રીવ એટલે ફેંકી. ઈદીએ તેમની પર ઝાડ ફેંકી. એન્ડ ધ કબ્સ વેર કોટ, અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કબ. તેને ઓનલી વન કબ માત્ર એક જ બચ્ચાની, નીડેડ એટલે જરૂરિયાત હતી. બટ હી થોટ પણ તેણે વિચાર્યું, આહ, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. શરૂઆત આપણે છેલ્લેથી કરીશું. ઇન્સ્ટેડ ઓફ વન એકને બદલે, ટુ સ્લેવ્સ બે ગુલામ હોય, ઇટ ઇઝ ઓલવેઝ બેટર તે વધારે સારું. ફરીથી જોઈશું. એકને બદલે બે ગુલામ હોય તે હંમેશા વધારે સારું. હી ડ્રેગડ ધેમ વિથ હિમ. હી એટલે તે, વિથ હિમ પોતાની સાથે, ડ્રેગડ ધેમ તેમને ખેંચી ગયો. ડ્રેગડ એટલે ખેંચી જવું. તે તેમને પોતાની સાથે ખેંચી ગયો. એન્ડ હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. અને ધેમ એટલે તેમને, અંડર અ બિગ બાસ્કેટ એક મોટી ટોપલીની નીચે, હીડ એટલે છુપાવ્યા. આખું વાક્ય જોડી દઈશું. તે તેમને પોતાની સાથે ખેંચી ગયો અને તેમને મોટી ટોપલી નીચે છુપાવી દીધા. પછીનો પેરેગ્રાફ. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ. રિટર્ન એટલે પાછા ફરવું. માદા ચિતા થોડાક સમય બાદ પાછી ફરી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. ફાઇન્ડ એટલે મળવું અથવા શોધવું. તે તેના બચ્ચાઓને મળી શકી નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ. ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ. તેણે ચારે બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. અહીં ફર્સ્ટ ઓફ ઓલ
સૌથી પહેલાં સી બીકેમ એંગ્રી, એંગ્રી એટલે ગુસ્સે થવું, તે ગુસ્સે થઈ ગઈ અને જમ્પ્ડ વાઇલ્ડલી અને જોરથી કૂદવા લાગી. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, સ્નિફ્ડ એટલે સૂંઘવું, તેણે ચારે બાજુ સૂંઘ્યું. બટ એલાસ, પણ અરે રે, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, સી એટલે તે, હર ડિયર બેબીઝ તેના વહાલા બચ્ચાઓને, કુડ નોટ ફાઇન્ડ શોધી શકી નહીં, પણ અરે રે, તે તેના વહાલા બચ્ચાઓને શોધી શકી નહીં. એટ લાસ્ટ સી બીકેમ સેડ, એટ લાસ્ટ એટલે છેવટે, સી બીકેમ સેડ તે દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, ક્રાઇંગ એટલે રડવું, અને તે રડવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ, વોલ નાઇટ એટલે આખી રાત. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, તે બીજા દિવસની સાંજ સુધી સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ તે રડતી જ રહી. મિત્રો અહીંયા ક્રાઇડ એન્ડ ક્રાઇડ જે તે ક્રિયા પુનરાવર્તિત કરેલી છે કે જે ક્રિયા સતત ચાલુ દર્શાવે છે. ફરીથી જોઈશું. તે આખી રાત સુધી રડી, તે બીજા દિવસની સાંજ સુધી રડતી રહી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. અહીં આપણે શરૂઆત કરીશું. હર ટીયર્સ તેના આંસુઓએ, ડાઉન હર ચીક્સ, ચીક્સ એટલે ગાલ, તેના ગાલની નીચે, મેડ ડાર્ક સ્ટેન્સ કાળા ડાઘ બનાવ્યા. સી અન્ટિલ ત્યાં સુધી, સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ તે રડતી જ રહી. ફરીથી જોઈશું. તેના આંસુઓએ તેના ગાલની નીચે કાળા ડાઘ બનાવ્યા, ત્યાં સુધી તે રડતી જ રહી. સી વોઝ સ્ટીલ વીપિંગ, સ્ટીલ એટલે હજુ સુધી, વીપિંગ એટલે રડવું, જે ક્રાયનો સમાનાર્થી છે. તે હજુ સુધી રડતી હતી. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી, એટ નાઇટ તે રાત્રે માદા ચીતા સો લાઉડલી એટલું મોટેથી રડવા લાગી. ધેટ સી વોઝ હિયર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, ધેટ વડે વાક્ય જોડેલું છે કે લિવિંગ ઇન ધ વિલેજ ગામમાં રહેતા, અ વાઇઝ મેન એક ડાહ્યા માણસે, સી વોઝ હિયર્ડ તેને સાંભળી. આખું વાક્ય જોડી દઈશું. તે રાત્રે માદા ચિત્તા એટલું મોટેથી રડવા લાગી કે ગામમાં રહેતા એક ડાહ્યા માણસે તેને સાંભળ્યું. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ, ધ ઓલ્ડ મેન તે માણસ કેવો હતો? વૃદ્ધ હતો. તે વૃદ્ધ માણસ સમજી ગયો. વોટ હેડ હેપન્ડ શું થયું હતું અથવા શું બન્યું હતું. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, તેણે ઇમિડિયેટલી એટલે તરત જ, હિઝ સ્ટ્રોંગ ક્લબ તેની મજબૂત લાકડીને લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ અને તેની ઝૂંપડીની બહાર આવ્યો. ધીઝ ઓલ્ડ મેન આ વૃદ્ધ માણસ, સન્નો તેનું નામ શું હતું? સન્નો વોઝ વેરી વાઇઝ ખૂબ જ હોશિયાર હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, લવડ એટલે ચાહવું અથવા પ્રેમ કરવો, તે પ્રાણીઓને ચાહતો અને ઓલ અબાઉટ ધેમ તેમના વિશે, ન્યૂ એટલે જાણવું અને તેમના વિશે બધું જ જાણતો હતો. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, જ્યારે સન્નોએ હિડન કપ્સ છુપાયેલા બચ્ચાઓને ફાઉન્ડ આઉટ એટલે શોધી કાઢ્યા. હી ન્યૂ ધેટ ત્યારે તે જાણી ગયો કે ઇટ વોઝ ઇડીઝ વિકડ આઈડિયા, વિકડ એટલે દુષ્ટ અથવા ખરાબ, આઈડિયા એટલે યુક્તિ, તે ઈદીનો જ દુષ્ટ વિચાર હતો. હી ગોટ એંગ્રી વિથ ઈદી, તે ઈદીથી ગુસ્સે થયો. એંગ્રી એટલે ગુસ્સે થવું, જે આગળ પણ આપણે સમજ્યા છીએ. હી રસ્ડ ટુ ધ હટ, તે ઝૂંપડી તરફ દોડ્યો. રસ્ડ એટલે દોડવું. એન્ડ સાઉટેડ અને બૂમો પાડવા લાગ્યો. આઈ હેટ યુ ઈદી, બૂમો પાડતા શું કહે છે સન્નો? ઈદી આઈ હેટ યુ, હું તને નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ, અવર ટ્રાઇબ આપણી જાતિના, એવરીબડી બધા જ લોકો, વિલ હેટ યુ તને નફરત કરશે. અહીં ભવિષ્યકાળ દર્શાવે છે. આપણી જાતિના બધા જ લોકો તને નફરત કરશે. બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકડ ટુ, શા માટે નફરત કરશે? કારણ કે યુ આર લેઝી તું આળસુ છે, એન્ડ વિકડ ટુ અને દુષ્ટ પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, વી નો ધેટ આપણે જાણીએ છીએ કે, અ હન્ટર એક શિકારીએ, હિઝ ઓન સ્ટ્રેન્થ તેની પોતાની શક્તિ, એન્ડ સ્કિલ અને આવડતથી, મસ્ટ હન્ટ શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, થીફ એટલે ચોર, તું એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, યુ એટલે તે,
અવર ટ્રાઇબ આપણી જાતિના બ્રોકન ધ રૂલ્સ નિયમોને તોડ્યા છે, તે આપણી જાતિના નિયમોને તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. યુ એટલે તે, ધ હોલ ટ્રાઇબ આખી જાતિનું, બ્રોટ ડિસઓનર અપમાન કર્યું છે, તે આખી જાતિનું અપમાન કર્યું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. હન્ટર ટ્રાઇબ શિકારી જાતિના ઓલ ધ મેમ્બર્સ બધા જ સભ્યો, ટુગેધર એટલે ભેગા થવું, શિકારી જાતિના બધા જ સભ્યો ભેગા થયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. ધે એટલે તેમણે, ઈદીને, ફ્રોમ ધેર વિલેજ તેમના ગામમાંથી, ફોર એવર હંમેશા માટે, ટુ ડ્રાઈવ અવે કાઢી મૂકવાનું, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. તેમણે ઈદીને તેમના ગામમાંથી હંમેશા માટે કાઢી મૂકવાનું નક્કી કર્યું. સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર. સન્નોએ કબ્સ એટલે બચ્ચાઓને, ઓન હિઝ શોલ્ડર તેના ખભા પર લીધા, ટુક એટલે લેવું, એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર અને તેમની માતાને રિટર્ન એટલે પાછા આપ્યા. બંને વાક્યો જોડી દેવાના. સન્નોએ તેના બચ્ચાઓને તેના ખભા પર લીધા અને તેમની માતાને પાછા આપ્યા. હી સો ધેટ તેણે જોયું કે લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર. અહીં આપણે જોઈશું મધર ચિતા માદા ચિતાના લોંગ વીપિંગ લાંબા સમય સુધી રડવાથી, હર ફેસ તેના ચહેરા પર, ફોર એવર હંમેશા માટે, હેડ સ્ટેઇન ડાઘ રહી ગયા હતા. ફરીથી જોઈશું. તેણે જોયું કે લાંબા સમય સુધી રડવાથી માદા ચિત્તાના ચહેરા પર હંમેશા માટે ડાઘ રહી ગયા હતા. તો મિત્રો, આ જે સ્ટોરી છે એ અહીં પૂર્ણ થાય છે. હવે આગળના વિભાગમાં આપણે ચિત્તા વિશેની કેટલીક હકીકતોને સમજીશું. ખૂબ ખૂબ આભાર.